તો વર્ટિગોની સમસ્યાનો કાન સાથે શું સંબંધ છે? કાનના બે મુખ્ય ઉપયોગ છે કે જે આપણને એક તો સૌથી પહેલો હિયરિંગ એટલે કે સાંભળવા માટેનું, યસ, બરાબર. એનું એ મુખ્ય કારણ છે, આ મુખ્ય ઉપયોગ છે. અને બીજો ઉપયોગ કાનનો શરીરનું બેલેન્સ રાખવાનું છે. એટલે અંદરના કાનના બે પ્રકારના ઉપયોગમાં એક તો સાંભળવાનું મેઇન કામ છે ને બીજું શરીરનું બેલેન્સ રાખવાનું. એટલે જો કાનના અંદરના કાનમાં જેને આપણે લેબિરિન્થ કહીએ છીએ, એમાં 3 પ્રકારની જાતની કેનાલ હોય છે. એ આપણું ત્રણેય ડિરેક્શનમાં આપણું શરીરનું બેલેન્સ જાળવે છે. જો એની અંદર કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણને વર્ટિગોની સમસ્યા ઊભી થાય છે. એટલે ઘણા બધા લોકોને જે ચક્કર આવતા હોય છે એ આ બેલેન્સ એમાં કાનનો મુખ્ય રોલ હોય છે. એટલે મોટાભાગના ચક્કરમાં એવું કહેવાય કે કાન એ સૌથી વધારે ડેમેજ થતું ઓર્ગન છે. મોટાભાગના વર્ટિગો કાનને કારણે હોય છે. અને અમુક જ જાતના વર્ટિગો એવું કહેવાય કે નાના મગજને કારણે કે કાન અને મગજની વચ્ચે જે નર્વ્સ આવેલી હોય એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો હોઈ શકે, પણ મુખ્ય કારણ કાન હોય છે.